બુલેટિનની શરૂઆત કરીએ। મતદાનના દિવસે આકાશમાંથી અગનગોળા વરસશે। 26 એપ્રિલે કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। ગરમીને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી। 24, 25 અને 26 એપ્રિલે 42 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે। अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और लेकिन उसके आगे ग्रेजुअल धीरे धीरे 2 से 3 डिग्री टेम्परेचर बढ़ोतरी होने का संभावना रहेगा। और जो हमारा तटीय क्षेत्र है इसमें पवन का जो दिशा रहेगा अभी पश्चिम से उत्तर पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा। तारीख 24-25 થી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 28 માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે, ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। હવે આગળ વાત સ્થાનિક સ્વરાજના સંગ્રામની। અમદાવાદના લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં કાળુભાઈ ભરવાડે કહ્યું કે ગત ચૂંટણીમાં તમારે ત્યાં પૈસા આપ્યા છતાં 17 મત મળ્યા। સામે મતદારે જવાબ આપતા કહ્યું કે પૈસા પાછા લઈ જાઓ। વિડીયોમાં એક વ્યક્તિ રૂપિયા સાથે જોવા મળ્યો। તેમણે મઠ અને વાસણ માટે રૂપિયા આપ્યા હતા। એ વખતે એવું કીધું મને 17 મત મળ્યા હતા કે ભાઈ હું આવું તો ભલે ના આવું તો ભલે 1 મિનિટ ભલે હું અહીં માતાએ પૈસા મૂકું છું તમારે વાપરવાના બે તમે વોટ ના તમે વાહન લાવવાનું કીધું હતું। હા આવો ના બાજુ પૈસા લેતા જાઓ। પૈસા અમારી પાસે જોઈ લો ભાઈ ક્યાં જ પડ્યા છે પણ કાળો કાકા લેવા ના રહ્યા માતાજીએ અમે મૂકી દઈએ। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, અવનવા પ્રયોગો આપણે જોયા આ વખતના પ્રચારમાં, પરંતુ અહીં તો આ જે વિડીયો વાયરલ થયો છે મતદારોને રીઝવવા આ પ્રકારે મતલબ પ્રયોગો પર ઉતરી આવશે અપક્ષ ઉમેદવાર? ચોક્કસ આ જે વિડીયો છે અમદાવાદ શહેરના લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડનો છે। કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મતદારને એવું કહી રહ્યા છે કે મેં આપને પૈસા આપ્યા હતા આપના મંદિર એટલે મઠ બનાવવા અને સાથે જ ભાષણ આપવા માટે, પરંતુ આપે અમને મત નથી આપ્યા। માત્ર 17 મત છે ગત ચૂંટણીમાં તમે આપ્યા છે। મત આપવો એ આપનો અધિકાર છે, પરંતુ પૈસા લીધા છતાં પણ આપણે મત નથી આપ્યા તે પ્રકારનો આરોપ છે આમાં દેખાઈ રહ્યો છે। અને સાથે વિડીયોમાં એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ છે તેના હાથમાં અનેક જે કેશ પૈસા કહી શકાય તે કેશ પૈસા પણ છે। હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પંચ આ મુદ્દે કેટલું ગંભીર છે, શું કોઈ ફરિયાદ કરે છે અપક્ષ ઉમેદવાર સામે? કારણ કે જે અપક્ષ ઉમેદવાર કાળુભાઈ ભરવાડ છે ગત ચૂંટણીમાં તેઓ અપક્ષ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે। અને જે રીતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કમોડ ગામ, એ કમોડ ગામમાં કોઈ સમાજના આગેવાનો ઉપસ્થિત હતા તે દરમિયાન તેઓ પ્રચાર માટે ગયા હતા અને મંદિર પણ દેખાઈ રહ્યું છે। અને મંદિરના પગથિયા ઉપર ઉભા રહીને તેઓ એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મેં આપને પૈસા આપ્યા છે છતાં પણ આપે મને 17 મત જ આપ્યા છે। લોકશાહીમાં મત આપવો એ આપનો અધિકાર છે, આપને આપવો ન આપવો આપની મરજી છે, પરંતુ મેં આપને પૈસા અને આપને જે કહ્યું એ પ્રમાણે મઠ બનાવવા માટે અને સાથે જ ભાષણ આપવા માટે આપ્યા છે। તો બીજી તરફ સ્થાનિક લોકો પણ સામું વળતો જવાબ આપી રહ્યા છે અને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આપના પૈસા પાછા લઈ જાઓ। અહીં હજુ પણ ગટરની વ્યવસ્થાઓ નથી, પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તેમ કહીને તેનો વિરોધ કર્યો। તેના કારણે કાળુભાઈને ત્યાંથી ચાલતી પકડવી પડી હતી। બે હાથ જોડીને કાળુ ભરવાડ જે અપક્ષ ઉમેદવાર છે ત્યાંથી જતા રહ્યા હતા। પરંતુ સવાલ એ રહ્યો છે કે ચૂંટણી પંચ આ પ્રકારની ઘટનાઓને કઈ રીતે લે છે અને કઈ શું કાર્યવાહી આગામી સમયમાં અહીં કરે છે? પ્રણવ, આમ તો કાળુભાઈ એવું કહી રહ્યા છે વિડીયોમાં કે ગયા વખતની ચૂંટણીમાં પૈસા આપ્યા હતા અને 17 મત ખાલી મળ્યા, એટલે ગયા વખતથી જ મતદારો જાગૃત છે, પરંતુ આ વખતે પણ આ જાગૃતિને અનુસરવી પડશે, કેમ કે આ વ્યક્તિ જ્યારે ચૂંટણી પહેલા પૈસા આપતો હોય તો ચૂંટણી પછી લોકોના કામ કરવા માટે પૈસા પણ માંગી શકે છે। ચોક્કસ ચૂંટણી પંચે અનેક નિયમો બનાવ્યા છે। જ્યારે પણ આપ મતદાન કરવા જતા હો કે મતદાનની પહેલા જે છે
એ ત્યારે તમારે આ પ્રકારનો કોઈ લોભ લાલચ અથવા કોઈ એવી ભ્રમણા ફેલાવવાની નથી હોતી. એ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે ચૂંટણી પંચ તરફથી કે કોઈ પૈસાની ઓફર કરે તો પણ કાર્યવાહી થાય છે. તો સાથે જ કોઈ એવી લાલચ આપે, કોઈ એવી જાહેરાત કરે તો પણ ચૂંટણી પંચ તેની ઉપર પ્રતિબંધ મૂકતી હોય છે. પરંતુ આમાં તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે અપક્ષ ઉમેદવાર છે અને પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, તેઓ કહી રહ્યા છે કે મેં ગત ચૂંટણીની અંદર આપને પૈસા આપ્યા છે, એટલે એ કહી શકાય કે પૈસાથી લેવાઈ રહ્યા છે. આભાર પ્રણવ જાણકારી આપવા માટે. અમદાવાદથી સમાચાર. ચૂંટણીમાં ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. શાહપુર વોર્ડની વાત કરીએ, જ્યાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા. શાહપુર દરવાજા પાસે ઉમેદવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. અધૂરા કામોને લઈને સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને અરીસો બતાવ્યો. વોટ માંગવા આવેલા ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારોએ અને સ્થાનિકોએ અધૂરા કામ બતાવ્યા. જવાબ આપવાના બદલે ભાજપના ઉમેદવારો નારા લગાવીને ચાલતા થયા. સ્થાનિકોએ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભાગ્યા ભાગ્યાના નારા પણ લગાવ્યા. અમદાવાદના બાપુનગરમાં બેલેટ પેપરથી મતદાનમાં વિવાદ. હોમગાર્ડ ઓફિસે ખોટી રીતે બેલેટ પેપર પર સિક્કા મારવાની પ્રક્રિયા થતી હોવાનો દાવો કરાયો. બાપુનગર હોમગાર્ડ ઓફિસ પર કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા. સિક્કા મારવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો કાર્યકરો સાથે પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી હાજર ન હોવા છતાં બેલેટ પેપર સેટ કરાયા હોવાનો દાવો છે. અમારું કહેવાનો ભાવ એ છે કે આમાં કેમ લોકશાહી છે? આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે, એકદમ ખુલ્લા. આ ખોલું કવર. આનું પાક ભોગવવું પડશે, પીડા પડશે તમને લોકોને, અમારી હાય લાગશે. બાપુનગરની પ્રજાની હાય લાગશે તમને. ગુજરાત કોંગ્રેસે રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખ્યો. સાંસદ મિતેશ પટેલ સામે કાર્યવાહીની માંગ કરી. મિતેશ પટેલના ધમકી આપતા અને ઉશ્કેરણીજનક નિવેદન પર કાર્યવાહીની માંગ કરાઈ છે. આંકલાવમાં મિતેશ પટેલ જાહેર સ્ટેજ પરથી કહેતા નજરે પડ્યા હતા કે કોંગ્રેસ ઉમેદવાર જીતશે તો એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં આપું. ભાજપની ચૂંટણીલક્ષી સભામાં નિવેદન આપ્યું હતું, જે બાદથી રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે મતદારોને ધમકી આપી રહ્યા છે સાંસદ, અને તેમનું કહેવું છે કે જો કોંગ્રેસના સભ્ય જીતશે તેમને મત આપશો તો ગ્રાન્ટ નહીં આપી અને વિકાસ નહીં થવા દઈએ. જો અમને મત આપશો, અમારા ઉમેદવારને મત આપશો તો જ વિકાસ થવા દઈશું. આ ધમકી સામે કોંગ્રેસે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે એ જોવાનું રહેશે કે રાજ્ય ચૂંટણી પંચ એ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. મતદારો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ચાર અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ કઈ રીતે અપક્ષ ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો. લાંભા વોર્ડની આ ઘટના કે જ્યાં ઉમેદવાર કહી રહ્યા છે કે ગયા વખતે પણ પૈસા આપ્યા હતા, તેમ છતાં મને ખાલી 17 મત જ મળ્યા. બીજી તરફ શાહપુર વોર્ડમાં જ્યારે ઉમેદવારો પહોંચ્યા પ્રચાર માટે તો ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા, વિરોધ પણ કરવા લાગ્યા. આ દરમિયાન સ્થાનિકોએ ભાજપના જે ઉમેદવારો હતા તેમને અરીસો બતાવ્યો કે આખરે શું સ્થિતિ વચ્ચે તેઓ 5 વર્ષથી જીવી રહ્યા હતા. આ તરફ બેલેટ પેપરથી મતદાન જે થયું તેમાં બાપુનગરમાં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસનો આરોપ છે કે અહીં અધિકારી ન હતા, ચૂંટણી અધિકારી ન હોવા છતાં બેલેટ પેપર પર સિક્કા મારવામાં આવ્યા છે. પાટણ જિલ્લા પંચાયતની બેઠક માટે બાલીસાડા ગામે યોજાયેલી ચૂંટણી પ્રચાર દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જાહેર સભામાં કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકાર સામે મજબૂતીથી લડવા અથવા કામ કરાવવા માટે વ્યક્તિ સંપૂર્ણ ચોખ્ખો હોવો જોઈએ અથવા તો લુખ્ખો હોવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિ પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન હોય તો તે સરકાર સામે નીડર બનીને લડી શકે છે, જ્યારે અન્ય લોકોની સ્થિતિ કેવી બને છે તે સૌ જાણે છે. આ નિવેદન બાદ જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વાતાવરણ વધુ ગરમાયું છે. સરકાર પાસેથી કામ લેવું હોય તો તમારી પાસે બે બાબત હોવી જોઈએ. કો તો તમે સાવ ચોખ્ખા હોવા જોઈએ
તો સાવ લુખ્ખા હોવા જોઈએ. તમે લુખ્ખા હોય તો તમે લડી શકો, તો તમે સાવ ચોખ્ખા હોય, તમારી ઉપર એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ ના હોય, તમે કોઈ વિવાદમાં ના આવ્યા હોય તો તમે લડી શકો. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનને હવે માત્ર 4 દિવસ બાકી છે, ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો છે. આ વખતે ભાજપે 72 માંથી 50 થી વધુ સિટિંગ કોર્પોરેટર્સને ફરી ટિકિટ આપી છે, જેમાં વોર્ડ નંબર 18 માં 4 માંથી 3 સિટિંગ કોર્પોરેટર્સને રિપીટ કરાયા છે. ગત ચૂંટણીમાં આ વોર્ડમાં ભાજપના 4 ઉમેદવારો 6000 થી વધુ મતોથી વિજેતા બન્યા હતા. વોર્ડ નંબર 18 માં પાટીદાર સમાજના અંદાજે 30% જેટલા મતદારોનું પ્રભુત્વ છે. સાથે જ ઓબીસી સમાજની પણ નોંધપાત્ર હાજરી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા અહીં 350 કરોડથી વધુના વિકાસ કામો કરાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વખતેની વાત કરવામાં આવે તો 72 પૈકી 50થી પણ વધુ સિટિંગ કોર્પોરેટરોની ટિકિટ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાપવામાં આવી છે. જોકે વોર્ડ નંબર 18 એવો છે કે જ્યાં 3 સિટિંગ કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા છે. સંજયસિંહ પાસે જઈશું. સંજયસિંહ, શું કહેશો, છેલ્લા 5 વર્ષમાં કયા કામો કર્યા છે? 5 વર્ષની અંદર અમારી કામગીરી જોઈને જ અમને પાર્ટીએ પાછી અમને 3ને રિપીટ કરેલા છે. અને જે અધૂરું કામ હતું 5 વર્ષની અંદર એક પણ એવો રોડ નહોતો જ્યાં ડામર આ લોકોએ કર્યો હોય 5 વર્ષના શાસનમાં. અત્યારે એક પણ રોડ બાકી નથી જ્યાં અમે રોડ ના કર્યા હોય. એમ રોડ રસ્તા સિવાય અન્ય કયા કામો કર્યા છે? કારણ કે કોઠારીયા વિસ્તારની વાત કરીએ તો 11 વર્ષ પહેલા આ વિસ્તાર છે તે ભળી ચૂક્યો છે. શું કહેશો? 11 વર્ષમાં 5 વર્ષના શાસન તો કોંગ્રેસનું હોય ગયું, 1 વર્ષનું શાસન વહીવટી શાસન હતું. છેલ્લા 5 વર્ષની જ વાત કરો તો આ છેલ્લા અમારા 5 વર્ષના શાસનમાં જ કામ થયા છે. આ વખતે બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લીડ આ વખતે પણ જાજી જ આવશે એવું લાગે છે. છેલ્લા 5 વર્ષમાં અમે લોકોએ કોઠારીયા વિસ્તારની અંદર 375 કરોડના વિકાસના કામો કર્યા છે. એમાં ડીઆઈનું નેટવર્ક ટોટલી હોડમાં બિછાયું છે અને ડ્રેનેજ પણ આખા હોડમાં છે. એક પણ રોડ એવો નથી કે જ્યાં ડ્રેનેજનું પાણી બહાર નીકળતું હોય. આરોગ્ય કેન્દ્ર પણ મંજૂર કરાવેલું છે. સ્મશાન ગૃહ, ઇલેક્ટ્રિક અને ગેસ આધારિત સ્મશાન ગૃહ પણ મંજૂર કરાવેલું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મતદારોને આકર્ષવા જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ સ્થાનિક આગેવાનો સાથે મેદાનમાં છે, જ્યારે ભાજપ તરફથી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રચારની કમાન સંભાળી છે. તેઓ વાપીના વિસ્તારોમાં ફરી નાના કાર્યક્રમો અને બેઠક દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે. વાપી તેમનું હોમ ટાઉન હોવાથી અને વિકાસના મુદ્દાઓને આગળ ધરી તેઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વાપીના વોર્ડ નંબર 13માં મુન્દ્રા ખાતે આજે જેને મિની ઇન્ડિયા કહી શકાય એવા મતદારો સાથે ચૂંટણી સભા રાખવામાં આવી અને દરેક મતદારોએ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર જે રીતે કામ કરી રહ્યું છે, જે રીતે ડુંગરા વિસ્તારમાં કામ થયા છે અને ડુંગરા વિસ્તારમાં જે રીતે બુલેટ ટ્રેનનું સ્ટેશન આપવામાં આવ્યું છે, ડુંગરા વિસ્તારના દરેક રહીશો મતદારો ખુશી છે. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 હાઈ પ્રોફાઇલ બની ગયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ મેદાનમાં છે. ભાજપ તરફથી સાગર મોદી અને વિક્રમ ઓડેદરા, કોંગ્રેસ તરફથી રાજવીર બાપુદ્રા અને આમ આદમી પાર્ટી તરફથી ડોક્ટર નૂતન ગોકાણી તથા ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી વચ્ચે કટોકટીનો મુકાબલો જામ્યો છે. તમામ પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. આ વોર્ડમાં જીત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જતા લોકોની નજર હવે આ ત્રિપાંખી આ જંગ પર ટકેલી છે. સૌની જીત નિશ્ચિત છે પહેલી વખત. બીજી વાર અમારો મુદ્દો માત્ર એક જ છે, જે વિકાસ કરવો છે. અમારે પોરબંદર માટે એક નવું પોરબંદર ઊભું કરવું છે. પહેલી વખત કોર્પોરેશનની ચૂંટણી છે, ખૂબ મોટી તક છે અને એ તક અમને જનતા દ્વારા મળવાની છે, તે અમને સંપૂર્ણ વિશ્વાસ છે. મેં પણ ત્યાં વોર્ડ નંબર 9માંથી દાવેદારી કરી છે, પણ અમે પ્રજાના કામ કરવા માટે દાવેદારી કરી છે. એ લોકો પૈસાદાર છે, હું પાણીદાર છું, પૈસાદાર નથી. પ્રજાના કામ કરવા માટે ત્યાં મેં દાવેદારી કરી છે. એ લોકોના ત્યાંથી મેયર બનવાના સપના છે,
પણ પોરબંદરની અને વાડી પ્લોટની જનતા જે છે એ લોકો આ લોકોને સારી રીતે ઓળખે છે અને એ લોકોને જરૂર જાકારો આપશે એવી મારી આશા છે. 9 નંબરનો વોર્ડ છે ને પોરબંદરનો, એ પોરબંદરનું હૃદય છે. એની અંદર તમામ સુગ્ન ભણેલા ગણેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વગેરે રહે છે. એટલે એક સમજદાર મોટો વર્ગ અહીં રહે છે. આ વોર્ડ જીતીએ તો એમ કહેવાય છે, હું તો પહેલી વાર ચૂંટણી લડું છું, પણ એમ કહેવાય છે કે 9 નંબર જીતે એ બહુ સારું પરિણામ લઈ આવતું હોય છે બધી પાર્ટી તરીકે. ભરૂચ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજાઈ, જેમાં સરકારના વિકાસ કાર્યો અને સિદ્ધિઓ અંગે વિગતવાર ચર્ચા કરાઈ. કોલેજ રોડ સ્થિત સત્સંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં જગદીશ વિશ્વકર્મા અને ડોક્ટર પ્રશાંત કોરાટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં થયેલી પ્રગતિને રજૂ કરી લોકો સુધી સરકારની કામગીરી પહોંચાડવાનો પ્રયાસ થયો. ત્યારે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે ભરૂચ જિલ્લાના નામાંકિત ઉદ્યોગપતિઓ, સામાજિક શ્રેષ્ઠીઓની એક અગત્યની બેઠકનું એમને લીધી અને વિગતવાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્રની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટી સરકારની વાત કરી છે. એટલે કે છેવાડાના માનવી સુધી, વંચિતો સુધી, પીડિતો, ગરીબો સુધી સરકારની અલગ અલગ યોજનાઓ બનીને એમને લાભ મળે એ પ્રકારના કામો કર્યા છે. ત્યારે ફરી આવનારી ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં ભારતીય જનતા પાર્ટીને ભગવો લહેરાશે. હવે અન્ય સમાચારો પર કરીએ નજર. મોરબીથી સમાચાર. અણિયારા ટોલ નાકા નજીક યુવકની હત્યા કરાઈ છે. છરીના ઘા ઝીંકીને યુવકની હત્યા કરાઈ. પૈસાની લેતી દેતી બાબતે હત્યા નિપજાવવામાં આવી. જેતપરના વતની અને મહેન્દ્રનગરમાં રહેતા અનિલ કંડિયા પર હુમલો થયો હતો. ધૈર્ય હોટેલ પાસે 4 અજાણ્યા શખ્સોએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો. વચ્ચે પડેલા મિત્રને પણ ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલ અનિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. માળિયા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે. સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રવિ, આ યુવકની હત્યા આખરે કેમ કરાઈ? પૈસાની લેતી દેતી મામલે મોડી રાત્રે મોરબીના હાઈવે રોડ પર જે માળિયા પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં તેનો હત્યા કરી દેવામાં આવી છે. પહેલા ઉગ્ર બોલાચાલી બાદ છરી મારીને હત્યા કરવામાં આવી છે. અનિલ કંડિયા નામના 28 વર્ષના યુવકની પૈસા બાબતે હત્યા કરાઈ અને ફાઇનાન્સરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ ચારેય જે હત્યાના આરોપીઓ છે તેને પોલીસ દ્વારા હાથવેતમાં રાખવામાં આવ્યા છે અને પૂછપરછ હાલ ચાલુ છે. આભાર રવિ જાણકારી આપવા માટે. અમદાવાદમાં બીઆરટીએસ બસ ચાલક બેકાબુ. ચાંદખેડા વિસ્તારની ઘટના. બીઆરટીએસ બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઈ. ચાંદખેડા પ્રહલાદનગર પાર્ક સોસાયટીમાં ઘૂસીને બીઆરટીએસ બસ દિવાલની પેરાફિટ ઓળંગીને બસ કૂદી. બિલ્ડિંગ પરિસરમાં બિલ્ડિંગ સાથે બસ અથડાતા ભારે નુકસાન. પ્રહલાદ પાર્ક સોસાયટીની પાસે આવેલ છે બીઆરટીએસ સર્વિસ સ્ટેશન. સર્વિસ સ્ટેશનમાં લાવેલ બસ ઘૂસી બિલ્ડિંગમાં. બસ કોન્ટ્રાક્ટરની બેદરકારી બદલ 2 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ખર્ચે દિવાલ બનાવવા એએમસીએ આદેશ કર્યો. સંવાદદાતા સંજય ટાંક પાસેથી વધુ જાણકારી લઈશું. તે પહેલા આ મહત્વપૂર્ણ સમાચાર કે ચાંદખેડા પ્રહલાદ પાર્ક સોસાયટીમાં બીઆરટીએસ બસ ઘૂસી છે, જેના કારણે બિલ્ડિંગની દિવાલને નુકસાન પહોંચ્યું છે. ચાંદખેડા વિસ્તારમાં આ ઘટના બની. હવે કોન્ટ્રાક્ટર પાસે આ પૈસાની વસૂલાત કરાશે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, શું અપડેટ? દીપાના ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ બસ જે છે બસ ચાલક જે છે બસ ઉપરથી બેકાબુ બન્યો હતો ને તે બસ બેકાબુ બની અને કાબુ ગુમાવ્યો હતો બસ પરથી અને સીધી બસ છે એ પ્રહલાદનગર સોસાયટી છે, ફ્લેટ છે અને એ ફ્લેટની દિવાલમાં ઘૂસી ગઈ હતી. એક એક્ટિવા ચાલક છે તેનો પણ આબાદ બચાવ થયો છે અને આખી દિવાલની પેરાફિટ ઓળંગીને આખી બસ કૂદી અને જે રહેણાંક વિસ્તારની જે સોસાયટી છે તેમાં ઘૂસી ગઈ હતી. બિલ્ડિંગ અથડાતા ભારે નુકસાન જે છે સોસાયટીની દિવાલને થયું છે. સોસાયટીના લોકોમાં પણ ગભરાટનો માહોલ છે અને આ પ્રકારની ઘટના એ પહેલી વાર અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે તેવું પણ અહીંયા સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ ઘટના બની છે ત્યારે હવે આ બસ
કોન્ટ્રાક્ટર પાસેથી એ નુકસાનીની વસૂલાત થશે તે પ્રકારના આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે. જી દીપા. આભાર સંજય જાણકારી આપવા માટે. અમદાવાદથી જ સમાચાર. મેમનગરમાં વૃદ્ધની લાશ મળી. સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં વૃદ્ધની લાશ મળી. કાનજી નામના વૃદ્ધનો મૃતદેહ મળતા ખળભળાટ. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. મૃત્યુ કે હત્યા તે કારણ અકબંધ છે. મૃતદેહની સ્થિતિ જોતા પ્રાથમિક રીતે હત્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાનજીભાઈ નામ છે. અહીંયા સોસાયટીમાં સોસાયટીમાં કામ કરે, છૂટક કામ કરે છે. ગાડી સાફ કરવાના છે, બધું ડિસ્ટ્રીબ્યુશન કોઈ કાપે બહારથી આવે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું બધું કામ કરે છે. સવારે મને લગભગ 5:45 વાગે એક અમારે જે કામ કરવાના છે એમને ફોન કર્યા, ઘરે આવ્યા કે આવી રીતે લાગેલું છે કે જોઈ લો. મેં સારું જોઈએ એમ આવીએ છીએ. પછી આવીને જોયું મને ડાઉટ ગયો એટલે મેં અમારા જે ચેરમેન ને એમને છે પ્લસ અમારા વાઇફ છે સેક્રેટરી છે એટલે મેં જોયું એટલે ચેતનભાઈ સંઘવી એમના સન છે જે બીજી એમને કોલ કર્યો. અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટમાં એક વૃદ્ધની લાશ મળી આવી છે અને એ વૃદ્ધની લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના મેમનગર વિસ્તારના સામ્રાજ્ય ફ્લેટમાં કાનજી નામનો એક વૃદ્ધ કે જે અહીંયા કાર વોશિંગનું કામ કરતો હતો અને વર્ષોથી અહીંયા રહે છે અને તેની લાશ મળી આવી છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ કુદરતી મોત છે કે પછી હત્યા છે તેનું કારણ અત્યારે અકબંધ છે. જોકે ડેડ બોડીની જે હાલત જોતા તેની આજુબાજુ જે લોહીના જે છાંટા જોવા મળી રહ્યા છે અને તેને લઈને પ્રાથમિક તારણ પ્રમાણે આ હત્યા થઈ હોવાનું અનુમાન જે છે તે સેવાઈ રહ્યું છે. પરંતુ હાલ પોલીસ જે છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને અલગ અલગ પાર્કિંગ વિસ્તારમાં જ્યાં સીસીટીવી લાગેલા છે એ તમામ જગ્યાએ સીસીટીવીની તપાસ પણ કરવામાં આવી રહી છે અને હાલ આ જે ઘટના કેવી રીતે બની છે, કયા સંજોગોમાં બની છે અને તે તમામ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમરેલી શહેરમાં સામાજિક તત્વોની બેફામ હરકતોનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જ્યાં બિનાકા ચોક ખાતે આવેલી પાનની દુકાને 3 શખ્સોએ જાહેરમાં દુકાનદાર પર છરી વડે હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે શહેરમાં ભય અને ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે. માહિતી મુજબ નાની બાબતને લઈને વિવાદ થયો, જે બાદ આરોપીઓએ દુકાનદાર પર છરીના ઘા મારીને હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ઘટના અંગે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. આ મારામારીની ઘટનામાં આરોપી દાદલી મિયા રફીક મિયા સૈયદ, ઇરફાનભાઈ રફીકભાઈ સૈયદ, અજુમિયા રફીક મિયા સૈયદ રહેવાસી અમરેલી, 3 આરોપી સામે ગુનો નોંધી પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આવેલ ડિલક્સ પાનની દુકાન પર સિરાજભાઈ કુરેશી ઉભા હતા. આ દરમિયાન દાદલી મિયા રફીક મિયા સૈયદ કે જે એક્ટિવા લઈને આવે છે અને તેની સાથે ભટકાતા તે બંને જણા વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઇરફાન સૈયદ અને અજુમિયા સૈયદ ત્રણેય દ્વારા સિરાજ પર હુમલો કરવામાં આવેલ. હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓને પોલીસ દ્વારા તાત્કાલિક રાઉન્ડ અપ કરી આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ધંધુકામાં યુવકની હત્યાનો મામલો. મારામારીના કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ. એક હોટેલના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 15 થી 20 લોકોના ટોળાએ આવીને હોટેલ બંધ કરવા કહ્યું હતું. આક્રોશમાં આવેલા લોકોએ હોટેલ માલિક સહિત 3 લોકોને માર પણ માર્યો હતો. હાલ હોટેલના માલિક, તેના પિતા અને કાકા સારવાર હેઠળ છે. પોલીસે હત્યાની કોશિશ સહિતની ફરિયાદ નોંધી. ગાંધીનગર ખાતે ગુજકોમાં સોલ દ્વારા ખનીજ આધારિત કુદરતી ખાતર આજથી બજારમાં મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ માટે જોર્ડનની મનસીર નેચરલ ગ્રીન સાથે સહયોગ કરવામાં આવ્યો છે. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ટ્રાયલમાં સકારાત્મક પરિણામો મળ્યા છે. કાર્યક્રમમાં ચેરમેન દિલીપ સંઘાણી અને કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું, જેથી જમીનની ઉપજ ક્ષમતા વધે અને પર્યાવરણનું સંરક્ષણ થાય.
અમારા દેશમાં ભારત ગુજરાતમાં અમારી યુનિવર્સિટી અને માન્યતા ના એની પ્રયોગશાળામાં પાસ ન કરે ત્યાં સુધી અમે આ ગુજરાતની ધરતી ઉપર અને પ્રવેશ કરવા નહીં. અને યુનિવર્સિટી અનેક લેબોરેટરીમાં આના પ્રયોગો થયા, એક પાસાનો અભ્યાસ કરીને આપ્યો. એ અભ્યાસ કર્યા પછી સંપૂર્ણપણે સફળતાપૂર્વક આ પ્રોડક્ટ ખેતીને માટે લાયક છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.